ભાઈઓ તથા બહેનો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો ચાલો આજે આપણે વાત કરીએ શ્રાવણ મહિનામાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. મિત્રો, શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. આ એ મહિનો છે જ્યારે આકાશમાંથી વરસતા દરેક ટીપાં જાણે મહાદેવના આશીર્વાદ બનીને ધરતી પર આવે છે. પણ યાદ રાખજો, આ મહિનામાં કરેલી સાચી ભક્તિ ક્યારેય વ્યર્થ જતી નથી અને કરેલી ભૂલો એ જ પ્રકાશને અંધકારમાં ફેરવી શકે છે. એક ગામમાં એક ગરીબ ભક્ત રહેતો હતો. શ્રાવણના દરેક સોમવારે તે શિવજીના મંદિરે જતો. એક દિવસ તેની પાસે બીલીપત્ર પણ ન હતું. તો રસ્તામાં પડેલા લીલા પાનથી તેણે શિવલિંગ પર અભિષેક કર્યો. તેના પર ભગવાન શંકર પ્રસન્ન થયા. મહાદેવે તેને જીવનભર સુખ આપ્યું. તો મિત્રો, સાચી શ્રદ્ધાથી તમે પણ પૂજા અર્ચના કરશો તો આપણને પણ ફળ જરૂરથી મળે છે. તો ચાલો મિત્રો, આપણે જાણીએ કે શ્રાવણ માસમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. 1. શિવલિંગ પર ગંગાજળ, દૂધ, મધથી અભિષેક કરવો જોઈએ. તો મન અને આત્માને પવિત્ર કરે છે. 2. 3 પાનવાળું બીલીપત્ર અર્પણ કરવું જોઈએ. બીલીપત્રથી મહાદેવ તરત પ્રસન્ન થાય છે. 3. ઓમ નમઃ શિવાયનો 108 વાર જાપ રોજ સવાર કરવો જોઈએ. 4. સોમવારે ઉપવાસ રાખવો. મન, શરીર અને આત્મા પર નિયંત્રણ રહે છે. 5. દાન પુણ્ય કરવું. ગરીબોને ખોરાક, પાણી, વસ્ત્ર આપવાથી પુણ્ય મળે છે. 6. શિવપુરાણ અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ. શ્રાવણમાં ખાસ ફળદાયી રહે છે. હવે જાણીએ કે શું ન કરવું જોઈએ. 1. શ્રાવણ માસમાં માંસાહાર, દારૂ, તંબાકુથી દૂર રહેવું જોઈએ. તેનાથી આધ્યાત્મિક ઉર્જા ઘટે છે. 2. ગુસ્સો અને ઝઘડો ન કરવો. મનની પવિત્રતાનો નાશ પામે છે. 3. શિવલિંગ પર હળદર ચઢાવવી નહીં. શાસ્ત્ર મુજબ બરાબર નથી. 4. દૂધ વ્યર્થ ન ફેંકી દેવું જોઈએ. અભિષેક બાદ દૂધ પી પણ શકાય છે. 5. અશુદ્ધ વસ્ત્રમાં પૂજા ક્યારેય ન કરવી જોઈએ. નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. ત્યાર પછી જ મહાદેવને ભક્ત કરવી જોઈએ. 6. બીલીપત્ર અન્ય દેવોને ન ચઢાવવા જોઈએ. બીલીપત્ર શિવજી માટે ખાસ છે. મિત્રો, શ્રાવણ મહિનો એ માત્ર નિયમોનું પાલન કરવાનો સમય છે. તો હૃદયથી આપણે મહાદેવને સ્મરણ કરવા જોઈએ. ભક્તિમાં જો પ્રેમ હશે તો મહાદેવ જરૂર કૃપા કરશે. ચાલો આ શ્રાવણમાં આપણે બધા એક જ પ્રાર્થના કરીએ. ભોળેનાથ, અમારું જીવન પણ તમારા આશીર્વાદથી પવિત્ર બની જાય. જય બોલો ભગવાન ભોળાનાથની જય. આ અવાજ તમારા હૃદય સુધી પહોંચ્યો હોય તો આ વિડીયોને તમારા મિત્રો જોડે જરૂરથી પહોંચાડો.